क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। અમદાવાદમાં સાયકલ ચાલક તબીબને અડફેટે લેનાર ઝડપાયો છે। હાઈકોર્ટ બ્રિજ ઉપર સાયકલ ચાલકને અડફેટે લીધો હતો। આરોપી પરમ ઉદય વોરાની ધરપકડ કરવામાં આવી છે। સાયકલિંગ કરવા નીકળેલા તબીબને ટક્કર મારી હતી। આરોપીની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। તો આરોપી પરમ ઉદય વોરાની ધરપકડ કરવામાં આવી છે। આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા હતા। સાયકલિંગ કરવા માટે એક તબીબ જઈ રહ્યા હતા અને એ જ વખતે એક કાર ચાલકે ફૂલ સ્પીડમાં કાર હંકારી તબીબનો અકસ્માત કર્યો હતો। તબીબને અડફેટે લીધા હતા અને તેમને ઈજાઓ પહોંચી હતી। ત્યારે હવે આ આરોપી ઝડપાયો છે। સાયકલ ચાલક તબીબને અડફેટે લેનાર આરોપી ઝડપાયો। હાઈકોર્ટ બ્રિજ ઉપર આ ઘટના બની હતી। સાયકલ ચાલક તબીબને અડફેટે લેવામાં આવ્યા હતા। આરોપી પરમ ઉદય વોરાની ધરપકડ કરવામાં આવી છે। આ સીસીટીવી દ્રશ્યો પરથી જે કારની સ્પીડ છે એ પણ જોવા મળી રહી છે। કેવી રીતે ઓવરટેક કરવા જતી વખતે આ અકસ્માતની હારમાળા સર્જી હતી। એક્સક્લુઝિવ સીસીટીવી દ્રશ્યો આપ ન્યૂઝ કેપિટલ પર જોઈ રહ્યા છો। કેવી રીતે એક્સિડન્ટ કરે છે આ આરોપી પરમ ઉદય વોરા અને તેની અત્યારે ધરપકડ કરી લેવામાં આવી છે। આરોપીને આપ જોઈ રહ્યા છો। પોલીસે તેને ઝડપી લીધો છે। કારને પણ જપ્ત કરવામાં આવી છે। ફૂલ સ્પીડ પર આ કાર જઈ રહી હતી અને ત્યારે તબીબ સાયકલિંગ કરવા માટે નીકળ્યા હતા અને આ જ પ્રમાણે તેમને અડફેટે લેવામાં આવ્યા। અલગ અલગ દ્રશ્યો 23મી નવેમ્બરે આ ઘટના બની હતી। દિવસે ને દિવસે ગુજરાતમાં આ પ્રમાણેના કિસ્સા વધી રહ્યા છે। ખાસ કરીને મેટ્રો સિટી અમદાવાદમાં આ પ્રમાણેના કિસ્સા વધી રહ્યા છે। ફૂલ સ્પીડે કાર હંકારી તબીબને અડફેટે લીધા હતા। તેઓ ઇજાગ્રસ્ત થયા હતા 30મી નવેમ્બરે, એટલે કે આજે આ આરોપી સકંજામાં આવ્યો છે। આપ આરોપીના આ દ્રશ્યો જોઈ રહ્યા છો। એક્સક્લુઝિવ દ્રશ્યો ન્યૂઝ કેપિટલ આપને બતાવી રહ્યું છે। તો એક તરફ તથ્યકાંડના પડઘા હજુ પડી રહ્યા છે અને બીજી તરફ આ પ્રમાણે એક બાદ એક ઘટના વધી રહી છે, જેના કારણે આવા આરોપીઓ પકડાય અને તેમને કડકમાં કડક સજા થાય તે પણ જરૂરી છે। આરોપી સકંજામાં આવી ચૂક્યો છે। 23 નવેમ્બરની ઘટના અને 23 થી લઈ અને 30 નવેમ્બર સુધી તેની શોધખોળ ચાલી અને અંતે આ આરોપી પકડાયો છે। 30મી નવેમ્બરે આ આરોપી સકંજામાં આવ્યો છે। પરમ નામ છે આરોપીનું અને તેને પકડી લેવામાં આવ્યો છે અને હવે વધુ તપાસ શરૂ કરવામાં આવશે। તેની પૂછતાછ કરવામાં આવશે। તબીબની શું સ્થિતિ છે તે જાણી શકાયું નથી, પરંતુ જે સીસીટીવી જોઈ રહ્યા છો આપ સમજી શકો કે કેટલો ભયાનક અકસ્માત હશે, કેટલી સ્પીડ હશે આ કારની। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા જયેશ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। જયેશ, સીસીટીવી દ્રશ્યો જોઈ રહ્યા છીએ અમે અને ફૂલ સ્પીડમાં કાર હંકારી આ આરોપીએ તબીબને અડફેટે લીધા, જેઓ સાયકલિંગ કરવા માટે નીકળ્યા હતા। અંતે આરોપી ઝડપાયો છે। આખી ઘટના શું અને અત્યારે કઈ રીતની કાર્યવાહી? जी 23 तारीखना छे ते सवारे 6 થી 6:30 વાગ્યાની આસપાસ એક દંપતી પોતાની સાયકલ લઈ અને એસજી હાઈવે ઉપરથી પસાર થઈ રહ્યો હતો અને એ દરમિયાન એક પૂરપાટ ઝડપે નીકળેલી કારે જે તેમને અડફેટે લીધા હતા અને ત્યારબાદ તે ફરાર થઈ ચૂક્યો હતો। ત્યારબાદ એસજી હાઈવે 1 પુલ ટ્રાફિક પોલીસ સ્ટેશન દ્વારા તપાસનો તબક્કો કરવામાં આવ્યો હતો, જેમાં અનેક સીસીટીવીઓ છે તે ચેક કરવામાં આવી અને સાથે જે આરોની છે તે મદદ લેવામાં આવી। જે સીસીટીવીમાં કાર છે જો જે મહિન્દ્રા કંપનીની જે XUV 700 મોડલની જે મિડનાઇટ બ્લુ કલરની પાસિંગની કાર હતી તેને લઈ એક ક્લુ હાથમાં લાગીને ત્યારબાદ આરટીઓ પાસે છે તે વિગત માંગવામાં આવી, જેમાં એવા જે પરમ વોરા નામનો આરોપી છે અને ત્યારબાદ પોલીસે તેમની જે તપાસ છે તે કરી અને ત્યારબાદ 29 વર્ષીય પરમ વોરા કે જે છારોડીનો રહેવાસી છે તેમની ધરપકડ છે તે ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી છે। ત્યારે મહત્વની વાત એ છે કે જે પ્રકારે સીસીટીવી સામે આવ્યા હતા અને ત્યારબાદ એ સવાલો ઉઠ્યા હતા કે સાયકલિંગ કરવું અથવા તો રાહદારીઓ માટે પણ હવે અમદાવાદના રસ્તાઓ સુરક્ષિત નથી અને એવામાં જે આ દ્રશ્ય સામે આવ્યા હતા જે ખૂબ જ ચોંકાવનારા હતા। જે મહિલા ડોક્ટર છે તેમને હાથના ભાગ સહિતની ઈજાઓ પણ છે તે પહોંચી હતી ને ત્યારબાદ ટ્રાફિક પોલીસ માટે સૌથી મોટો પડકાર એ હતો કે કોઈ પ્રકારે આઈડેન્ટિફાઈ છે તે કાર નહોતી થઈ રહી। ત્યારે અનેક સીસીટીવી છે તે ચેક કરવામાં આવે ને ત્યારબાદ સીસીટીવીના આધારે જે ક્લુ મળી તેના આધારે આરટીઓમાંથી વિગત મંગાવવામાં આવી ને આરટીઓની વિગતમાં એ વાત સામે આવી કે છારોડીનો જે પરમ વોરા નામનો રહેવાસી છે તે આ મહિન્દ્રા કાર છે તે પૂરપાટ ઝડપે ચલાવી અને નીકળ્યો હતો, જેની ઉંમર છે તે 29 વર્ષ બતાવવામાં આવી રહી છે। ત્યારે હાલ તો આરોપીની ધરપકડ છે તે પોલીસ દ્વારા કરી લેવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જી આભાર જયેશ, આપ જોડાઈને જાણકારી આપી તે માટે।
તો અલગ અલગ દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ, કારણ કે જે સ્પીડ આપ જોઈ રહ્યા છો એ સ્પીડ પરથી સ્પષ્ટપણે અંદાજો લગાવી શકાય કે આ ચાલક પોતાના હોશમાં નથી. અને જે સીસીટીવી સામે આવ્યા છે, અન્ય સીસીટીવી આપ જોઈ રહ્યા છો, કારણ કે એ સીસીટીવીમાં લથડિયા ખાતો આરોપી જોવા મળી રહ્યો છે, જે સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે કે આરોપી દારૂના નશામાં છે.